વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યાનો મામલો। વૃદ્ધ ખેડૂતની હત્યા મામલે ઢુંડિયા પીપળિયાના સ્થાનિકો પહોંચ્યા હોસ્પિટલ ખાતે ઢુંડિયા પીપળિયાના સ્થાનિકોના ટોળા સ્વરૂપે હોસ્પિટલમાં એકત્ર થયા હતા। વૃદ્ધ ખેડૂત દંપતીના હત્યારા ન પકડાય ત્યાં સુધી સબ નહીં સ્વીકારાય તેવું કહ્યું હતું। વડિયા પોલીસ દ્વારા સ્થાનિકોને સમજાવટનો પ્રયાસ। જે કે સિંગુજાતે સાથે રાજુ કારિયા વડિયા। શું નામ તમારું, શું હોદ્દો અને શું કહેવા માંગો છો? મારું નામ ગજેન્દ્ર પટોળિયા, મારો હોદ્દો છે તાલુકા ભાજપ ઉપપ્રમુખ। અને હાલમાં મારો એક જ સંદેશ છે કે જે વાડીએ પરપ્રાંતીય જે કામ કરવા આવે છે ખેતરે ખેતરે, એ લોકોને ખેડૂતોને ખાતેની ચોક્કસતા રાખવી જોઈએ કે એને બધાને આધાર પુરાવા રાખવા જોઈએ। ક્યારેક આવી અણબનાવ બન્યો હોય તો એના માટે બહુ કામનું છે આ વસ્તુ। એટલે બધા ખેડૂતોને ખાસ કરીને કે જેની વાડીએ પરપ્રાંતીય રહેતા હોય એ લોકો એના આધાર પુરાવા રાખવા જોઈએ। મારું એટલું જ કહેવું છે। તમારું નામ અને શું તમારી બાબત છે કહેવા માંગો છો? મારું નામ અશોક મનસુખભાઈ ભુવા, ગામ ઢુંડિયા પીપળિયા। અમારા ગામમાં તારીખ 18/4/2025 ના રોજ રાત્રે મર્ડર થયેલ છે વૃદ્ધ દંપતીનું 2। હવે એમાં કોઈ કાર્યવાહી સાહેબ ની બધા એવા હતા, કાર્યવાહી કરવાની છે। અમારી માંગ એવી છે કે જ્યાં સુધી કાર્યવાહી ગુનેગાર પકડાય નહીં ત્યાં સુધી અમે બોડી સ્વીકારવામાં આવશે નહીં। ગામજનોની અથવા એના દીકરાની એની માંગ એવી છે કે જ્યાં સુધી ગુનેગાર પકડાશે નહીં ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં। જય ભારત। નામ, ગામ અને વિગત શું કહેવા માંગો છો? રવજીભાઈ ચુડાસમા, ગ્રામ પંચાયત સદસ્ય, ઢુંડિયા પીપળિયા। આજે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે ગઈ તારીખ 18 ના રાત્રે ઢુંડિયા પીપળિયા ગામની અંદર જે અમારા પટેલ જે વૃદ્ધ અવસ્થામાં જે ઘરે સૂતા હતા ત્યારે કોઈ આવારા તત્વો આવી અને એમનું મર્ડર કરી નાખેલ છે। તો આ વિશે આજે ઢુંડિયા પીપળિયા ગામના તમામ આગેવાનો, તમામ વડીલો જેમનું હાલ વડિયા સરકારી હોસ્પિટલ પીએમ થઈ રહ્યું હોય ત્યારે બધા હાજર થઈ અને ડેડ બોડી સ્વીકારવાની એમના પુત્ર ના પડ્યા। ક્યારેક કે જે આવારા તત્વો તાત્કાલિક ન પકડાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નહીં આવે। તો કાલે અમને સાંજે 5 વાગે જાણ થઈ કે આપણા ગામની અંદર આવો બનાવ બનેલો છે। ત્યારે અમારા ધારાસભ્યશ્રીને અમે જાણ કરી। તાત્કાલિક ધારાસભ્ય આવ્યા, તાત્કાલિક વડિયા પીએસઆઈ સાહેબ અને વડિયાનો પોલીસ સ્ટાફ આવી અને રજૂઆત કરતા બધી એની વિધિ કરેલ, પણ હજી સુધીમાં કોઈ આ તત્વો પકડાયેલા નથી। આજે વડિયા તાલુકાનો નહીં પણ સૌરાષ્ટ્રના તમામ ગામડાની અંદર જે લોકો સુરત, અમદાવાદ યુવાનો મહેનત કરવા જતા હોય, એમના વડીલો એમની પાછળ ખેતી સંભાળતા હોય, તો ખેતી સંભાળવા પાછળ એમના મજૂર કામ કરતા હોય, એટલે વૃદ્ધ લોકો તો ઘરે રહેતા હોય। તો આવા બનાવ બનતા હોય જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય અને સરકારશ્રી આનો કોઈ એવો નિયમ કરે કે ભાઈ તમારે આ ગામની અંદર આ કોઈ આવારા તત્વો આવતા હોય તો એના માટે કોઈ યોજના એવી કઈ ઘડે। અને આ જે આજે બનાવ બન્યો છે બહુ દુર્ઘટના ગણાય કે કલ્પિત હત્યા, એટલે જેને જીવ ગુમાવવો પડ્યો, માથામાં એવા ઘાતી હથિયારો મારી અને મર્ડર કરેલ છે। તો એને તાત્કાલિક પકડે અને એ પકડીને એનું સરઘસ કાઢે અને એનું જે રિકનેક્શન કરવામાં આવે છે એ કરે। આવું અમારી આખા ગામ લોકોની માંગ છે। જય હિન્દ।